અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. ખેડૂત જે દિવસે કહે છે કે આ આગાહીમાં લાભ થતો નથી તો અમે આગાહી કરવાનું બંધ કરીએ છીએ. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે, માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે, એટલે ખોટા પડે છે. નહીં એકાદ બે સાચી પડે છે. અમે પણ સાયન્ટિફિક અભ્યાસ કરીએ છીએ. ઉત્તર ગોળાર્ધમાં પરિસ્થિતિ વરસાદ સ્થિતિમાં અભ્યાસ કરીએ છીએ. અમે અનિયો થવાનો છે ત્યાંનો અભ્યાસ કરીએ છીએ. આ બધાનો અમે અભ્યાસ કરીએ છીએ. છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. અવાજ નથી આવતો, આમ નથી આવતો, એ બધું કહેવાની જરૂર નથી. અમારે કંઈક પૈસા કમાવાનું એટલે અમારા માટે ખેડૂતો ખબર પડી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના સામેના વિવાદને લઈને સામે આવી રહ્યા છે. જી હા, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો અંબાલાલ પટેલ સહિતના હવામાન નિષ્ણાંતો પર સીધો પ્રહાર જોવા મળ્યો. હવામાન નિષ્ણાંતો ખોટી આગાહીઓ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. આગાહી માટે જરૂરી વૈજ્ઞાનિક સાધનો હવામાન નિષ્ણાંતો પાસે ન હોવાની વાત જયંત પંડ્યાએ કરી. ચોમાસાની શરૂઆત અંગેની અનેક આગાહીઓ આ વર્ષે ખોટી પડી છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી કરાયેલી આગાહીઓ હજુ વધુ વિશ્વસનીય હોવાની વાત જયંત પંડ્યાએ કરી. અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ ભૂતકાળમાં ખોટી સાબિત થઈ છે. ઉંમરના કારણે અંબાલાલ પટેલનું બોલવું અને એ સમજવું હવે મુશ્કેલ પડી રહ્યું છે. હવામાન નિષ્ણાંતો આગાહી બંધ કરે તો કોઈ નુકસાન ન થાય તેવી વાત જયંત પંડ્યાએ કરી છે. અંબાલાલ પટેલની સ્પષ્ટતા પણ સામે આવી છે. ગ્રહોની દૃષ્ટિએ કરું છું હવામાન વિભાગની આગાહી. જ્યાં ન્યૂઝરૂમ ગુજરાત પર એક્સક્લુઝિવ અંબાલાલ પટેલે જયંત પંડ્યાને વળતો જવાબ આપ્યો છે. જયંત પંડ્યાએ કરેલા આક્ષેપો સામે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે. અંબાલાલ પટેલે ન્યૂઝરૂમ ગુજરાત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. મારી આગાહીઓનો મુખ્ય હેતુ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો હોવાની વાત અંબાલાલે કરી. વિજ્ઞાન અને કૃષિ અભ્યાસના આધારે આગાહી કરતા હોવાનો દાવો અંબાલાલે કર્યો. ખેડૂતો આગાહી ન ઈચ્છે તો હું આગાહી કરવાનું બંધ કરી દઈશ તેવી વાત અંબાલાલે કરી છે. ઉંમર વધતા અવાજમાં તકલીફ આવવી સ્વાભાવિક છે તેવી પણ વાત કરતા અંબાલાલ પટેલે કરી. જો કે ગંભીર સવાલ અહીંયા જે છે તે જયંત પંડ્યા સામે હવે ઉઠી રહ્યા છે કે વર્ષોથી આગાહીકારો આગાહી કરી રહ્યા છે. કેટલીક આગાહીઓ સાચી પડી રહી છે, કેટલીક આગાહીઓ વર્તમાનમાં ખોટી પણ પડી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે હાલ આ વિવાદ વધુ ઉગ્ર બનતો જે છે તે જોવા મળી રહ્યો છે અને જેના જ કારણે ચર્ચાઓ જે છે તે અનેક થતી પણ જોવા મળી રહી છે. તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે. 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ. પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે. આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી. એટલે વારંવાર ખોટા પડે છે. છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ. વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું. અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે. જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે. એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. જાથાએ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. આ આગાહીકારો જેટલા 47 બેઠા તેને આગાહીઓની હોળી કરવામાં આવશે અને હવે પછી તમે આ ટૂંકા બંધ કરી દો તેવી પણ જાહેરાત કરવામાં આવશે. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે,
વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. અને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. ગુજરાતમાં દર વર્ષે જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરસાદના વર્તારો કરનારાઓની આગાહીઓ કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમ ચરણની અંદર 47 આગાહીકારોની આગાહીઓ કરોડભૂસ થઈ છે, બોગસ સાબિત થઈ છે, બેબુનિયાદ સાબિત થઈ છે. જરા પણ એક પણ સાચું પડ્યું નથી. એટલે ખાસ કરીને આવા વર્તારા કરનારાઓ પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો નથી, પૃથ્થકરણ નથી, કસોટીનું પણ એક પણ સાધન નથી. માત્ર ને માત્ર પોતાની અંગત સ્ફૂર્ણાને કારણે આગાહી કરતો હોય છે. તેથી એમનો વિશ્વાસ ન કરવો એવું વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે જાહેર કરે છે. છેલ્લા 25 વર્ષથી આ આગાહીકારો ખોટા પડે છે અને બેબુનિયાદ સાબિત થાય છે અને ક્યારેક તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. આ બધી પ્રતિક્રિયાની અંદર અમે લોકોને અપીલ કરીએ છીએ કે હવામાન શાસ્ત્રી કે હવામાન ખાતું ખોટું પડે તો પણ તેની પાસે ક્રિયાકારના સંબંધને કારણે કેમ ખોટું પડ્યું તેવા કારણો આપી શકે છે. જ્યારે આ વર્તારો કરનારો પાસે ખોટું પડવાનું કોઈ પણ છે નહીં. એમણે જાહેરાત કરી હતી કે 25મી મે થી 31મી મે સુધી એક્ટિવ થઈ જશે, પ્રી મોન્સૂન થશે. તેવું થયું નથી. 6 જૂનથી 11મી જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે. બીજા તબક્કાની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે. આવા કોઈ ચિહ્નો દેખાતા નથી અને આ માત્ર ને માત્ર બોગસ સાબિત થયું છે. એ તમામ આગાહીઓ છે બોગસ જ હોય છે. તેના પર એટલા માટે વિશ્વાસ ન રાખવો કે એની પાસે કોઈ સાધનો નથી. માત્ર ને માત્ર ફડલી માની લ્યો કે અખાત્રીજનો પવન, ગર્ભ મેલો, વનસ્પતિ, તાપમાન, આવા જુદા જુદા પોતાને ઘરે બેઠા બેઠા કરતા હોય છે, અનુમાન લગાડતા હોય છે. એમાંથી 100માંથી એકનું સાચું પડે તો ઢોલ પીટાવીને જાહેરાત કરતા હોય છે. વિજ્ઞાન જાતા સ્પષ્ટ જાહેર કરે છે 25 વર્ષથી એક પણ આગાહી સાચી નથી પડી. અમદાવાદ ગાંધીનગરની અંદર વારંવાર એક આગાહીકાર વાવાઝોડું આવશે એવી બોગસ એની કોઈ વાત સમજી શકતું નથી, છતાં લોકોના માથા પર મૂકે છે. તેથી લોકોએ આવા વ્યક્તિઓને બોધપાઠ આપવો જોઈએ. વિજ્ઞાન જાતા એ વરસાદના વર્તારા માટે એટલા માટે વિરોધ કરે છે કે એમની પાસે એક પણ સાધન નહીં, એક પણ કસોટી થઈ શકે નહીં. અને વિજ્ઞાનમાં તો હંમેશા કોઈ પણ તારણ નીકળે સમગ્ર વિશ્વની અંદર એક જ સરખું તારણ હોય છે. જ્યારે આવા શખ્સો પાસે હોતું નથી. તેટલી વર્તારા કરનારો પાસે કોઈ પણ જાતનો વિશ્વાસ ન રાખવા વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે. વિજ્ઞાન ગાથા જે છે તે ભલે કહેતું, પણ મારે ખેડૂતો સાથે રહેવા દેવા. અમે એક ઉચ્ચ ડિગ્રી લીધેલી છે, અંગ્રેજી મીડિયમમાં BSc એગ્રીકલ્ચર થયા છે. અમારી કોલેજ ખાતે મેટ્રોલોજી વિભાગ ચાલે છે અને ત્યાં પણ મેટ્રોલોજી સાયન્ટિફિક થાય છે. અમે પણ સાયન્ટિફિક અભ્યાસ કરીએ છીએ. અમે પણ લગભગ મેટ્રોલોજીના પુસ્તકો વાંચીએ છીએ અને દક્ષિણ ગોળાર્ધમાં પણ પ્રવર્તી વરસાદની સ્થિતિ એનો અભ્યાસ કરીએ છીએ. અમે અલનીનો થવાનો છે ત્યાંનો અભ્યાસ કરીએ છીએ. ઉત્તર ગોળાર્ધમાં પ્રવર્તી વરસાદની સ્થિતિનો અભ્યાસ કરીએ છીએ. આપણું ચોમાસું દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તી વરસાદની સ્થિતિ અલનીનો લાનીનો પણ આધાર રાખે છે. લો પ્રેશર ઝોનમાં આધાર રાખે છે. ઇનર ટ્રોપોસ્ફિયર કન્વર્જન ઝોન પણ છે. કેટલાક સામુદ્રિક પેરામીટરો છે. પૂર્વ આફ્રિકાથી લઈને દક્ષિણ ચીન સુધી આપણું ચોમાસું એનો આધાર છે. એટલે આ બધાનો અમે અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત પરંપરાગત જ્ઞાનનો પણ અભ્યાસ કરીએ છીએ. કારણ હળવી વાતો જે છે એ કુદરતી લીપી છે, વરસાદની લીપી છે. શિયાળાના હવામાન ઉપરથી, ઉનાળાના હવામાન ઉપરથી ચોમાસાનું હવામાન આંકલન કેવું થશે તેની ગતિવિધિ છે. અને આ ગતિવિધિ ગજબની છે. જેમ કે સૂર્યના ફરતા 3 કે 4 મોટા ખૂણા થાય તો પવન સુકાય. એટલે એ ગતિવિધિને એ ભાષાને ઉકેલવી અઘરી છે, કારણ કે એને સમજવી અઘરી છે. એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અવલોકન થવું જોઈએ. આ ઉપરાંત લગભગ આગળ માસમાં આગળની પૂનમ હોળીનો પવન બધું બકવાસી એવું જણાય તો હોળીનો પવન ઉનાળાના મુખમાં આવતો કહેવાય છે. ઉનાળામાં ઉનાળું પવન થાય
અને દક્ષિણ પશ્ચિમમાં પવન વાય તો ચોમાસું સારું આવે. દક્ષિણમાં પવન વાય અને અગ્નિ ખૂણાનો પવન વાય તો ચોમાસું સારું ના આવે. કારણ કે ચોમાસાના પોષક ઉનાળુ પવન છે, દક્ષિણ પશ્ચિમ પવન છે, જેના માટે આ સિચ્યુએશન છે. હોળીનો પવન, અખાત્રીજનો પવન અને અષાઢ પૂનમનો પણ પવન જોવામાં આવે છે. આ બધાની પાછળ કઈ રીતે વિજ્ઞાન રહ્યું છે. અને જે તિથિઓ છે પૂનમના આઠમ એ તિથિઓ ભરતી ઓછી છે. સમુદ્રમાં મોટી ભરતી આવે તો વધારે વરાળ થાય, તો ઓછી ભરતી આવે તો આઠમમાં નાની ભરતી આવે તો પણ હવામાનમાં ઉપર વરાળની સ્થિતિ થઈ શકે. એટલે આખું દિગ્દર્શન એવી રીતનું છે કે સમુદ્રમાં હિમ મહાસાગરનું હવામાન કેવું છે, ક્યારે તાપ પડ્યો, ચૈત્ર મહિનામાં કેવો તાપ પડ્યો, ચૈત્ર મહિનામાં કેટલો તાપ તપ્યા. રોહિણી નક્ષત્ર કહેવાય છે રોહિણી નક્ષત્ર, પણ એમાં તાપ જો ગરમી પડે તો ચોમાસામાં વરસાદ આવે. આ બધામાં સાયન્સ છુપાયેલું છે. અને અન્ય બાબતો કહીએ તો ગ્રહોની અસર પણ થાય છે, સૂર્યચંદ્રની અસર પણ થાય છે. ખુદ પાસમથી વધ પાસમમાં ચંદ્રની અસર ખેતીમાં થાય છે, ખેડૂતોને ખબર છે ઘણા ખેડૂતોને. અને નક્ષત્રોની અસરો પણ થાય છે. સૂર્ય નક્ષત્ર હમણાં વૃક્ષ નક્ષત્ર છે. વૃક્ષ નક્ષત્રમાં વાવેતર બરાબર કરવામાં આવે તો રોગ જીવાત થાય. ત્યારબાદ આધા નક્ષત્રનું પાણી સારું છે. મેઘમાં તો ગમે તે નક્ષત્ર હોય, ઉપરથી તો પાણી બિસ્કીટ જેવું પાણી આવે, પણ નીચે પાણી આવ્યા પછી એ પાણીમાં કઈક ફેરફાર થઈ જતો હોય છે. પણ આમ છતાં મેઘ સમાન કોઈ બળ નહીં. જયારે વરસાદનું પાણી આવે ત્યારે પાક બરાબરનો પરિપક્વ થતો હોય છે. પછી ગમે તમે સિંચાઈ કરો તો ત્યારબાદ પુનર્વસુ નક્ષત્રનું પાણી બરાબર ગણાતું નથી અને પુષ્યનું પાણી સારું ગણાય છે. આશ્લેષા નક્ષત્રનું પાણી બરાબર ગણાતું નથી. આશ્લેષા નક્ષત્રમાં જો વાવેતર કરવામાં આવે લીલામાં તો તમે વચમાં આંતરખેડ કરો, રાફડા દો, શુદ્ધ ભાષામાં કહું રાફ ભાગો અને બે બાજુ માટી જાય, બે બાજુ માટી તોડે તો પાક પીળો પડી જાય. એટલે વરાપ થઈ ખેતી કરવી સારી. આ ઉપરાંત પૂર્વ ફાલ્ગુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. આ બધી બાબતો ખેડૂતને ખબર છે, પણ ઘણાને એ સુવિદિત છે કે 17મી મેમાંથી મઘા નક્ષત્રનું પાણી સર્વોત્તમ છે. મઘા નક્ષત્રનું પાણી ટાંકામાં ભરવામાં આવતું હતું. એટલે આ નક્ષત્રોની અસરો, પાણીની અસરો થાય છે તો મઘા નક્ષત્રનું પાણી કેમ સર્વોત્તમ છે, એનો પણ અભ્યાસ થવો જોઈએ ને. એટલે આ બધી બાબતો ખેડૂતની બાબત છે, એ વિજ્ઞાન સાથે સંમત છે. પણ પહેલાના વખતમાં આ લીટીબદ્ધ હતું. જેમ કે ચાણક્યના વખતમાં આનો પ્રચાર, આનો અભ્યાસ ચાણક્ય વધારે કર્યો હોય તેમ જણાય છે. એટલે આ બાબતમાં અમારે જેમ કે સૂર્યમુખીનું ફૂલ છે તો સૂર્ય જે કહેશે તે બાજુ પડશે. કમળ છે, સૂર્યના આકાશી ઉગાડ જોઈએ, ફૂલનો ઉગાડ જોઈએ. એ ઘણી બાબતો સૂર્ય અને ચંદ્ર ઉપર આધાર રાખે છે. ગ્રહણ થાય તો માત્ર સૂર્ય રાહુ તો વર્તાયો છે, પણ ગ્રહણ ફક્ત નરી આંખે જોવામાં નથી આવતું. કેમ નથી નરી? સામાન્ય સૂર્ય તમે જોઈ શકો છો. ગ્રહણ થાય ત્યારે તમને મુશ્કેલી રહેશે તો કઈ ને કઈ રેડિયેશન તો આવે જ છે. એટલે આપણે ઉપર જોવા જઈએ તો લગભગ સૂર્યના કિરણો એને કઈક એનું માપ છે, આગળ સીધા કિરણો આવવા એનું. એટલે આ બધી બાબતો છે. પણ અમારે સંબંધ જે છે એ ખેડૂતો સાથે છે. અમે BSc એગ્રીકલ્ચર ઇંગ્લિશ મીડિયમમાં કરે છે. અમો એક સારી પોસ્ટમાં હતા. અમારે કંઈક પૈસા કમાવા નથી. અમારે ખેડૂતો સાથે સંબંધ છે અને અમે સુખી છીએ, જે મળે એમાં સુખી છીએ. પરંતુ આ બાબતમાં અમોને જે દિવસે ખેડૂતો એમ કે છે કે અંબાલાલ તમે આગાહી કરવાનું બંધ કરી દેજો તો અને અમને નુકસાન થાય છે તો અમે આગાહી કરવાનું બંધ કરી દઈશું. અમારે આગાહી કંઈ કરવું નથી અને અમારો અવાજ બરાબર નથી સંભળાતો એવો આક્ષેપ છે. આટલી ઉંમરે અવાજ બરાબર સંભળાય નહીં તો સ્વાભાવિક છે. અવાજ નથી આવતો, આમ નથી આવતો, એ બધું કહેવાની જરૂર નથી. જે ઉંમર લાગતા માણસનો અવાજ તો ઘણા માણસો જાણી શકે છે, તો પછી ટીકા ટિપ્પણી કરવાની જરૂર છે. એટલે અમારા માટે ખેડૂતો સર્વોપરી છે. ખેડૂત જે દિવસે કહે છે કે આ ગાયકીમાં લાભ થતો નથી, જન માણસ કહે છે, ફેરિયાઓ કહે છે, ફેરી કરતા માલધારીઓ કહે છે કે અંબાલાલ તમારી આગાહી અમને ફાયદો થતો નથી,
તો આ તો બહુ મોટો સમૂહ કહે છે, તો નાનો સમૂહ ને કોમેન્ટ વાળો, તો અમે આગાહી કરવાનું બંધ કરી દીધું. અમારે આગાહી કરવું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.